તો હાલો મિત્રો, કેમ છો? બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા લાઈફસ્ટાઈલમાં. બહુ ઝાઝા ટાઈમ પછી મળ્યા આજે આપણે, અને થોડીક વાત કરવી હતી વેટ લોસ વિશે, એટલા માટે. અને આપણે 120 દિવસમાં આપણે જે બતાવવાના હતા ને આગલા દિવસના જે 60 દિવસમાં, મેં તેમની બધી રેસીપી કહી દીધી છે. અને કઈ રીતના બનાવવાનું ને એ પણ મેં તમને કહી દીધું છે. એટલે વધારે આપણે એનું જ જમીને આપણે વજન ઘટાડવાનો છે, એટલે આપણે આખા વિડીયોઝ નથી બનાવતા, બરાબર છે. જે હું ચાર્ટ મૂકી દઉં છું. અને હવે છે ને દિવાળી આવે છે, તો એ 120 દિવસમાં જ તે દિવાળીનું આવે છે, પણ તો પણ છતાં મેં દિવાળીનું અલગ રાખ્યું છે. તો દિવાળીનું એવું છે કે ચાર્ટ તો આપણે જે કરીએ છીએ એવી રીતના જ કરવાનો છે, જે ખાઈએ છીએ ને એ જ કરવાનો છે, કંઈ નવીન નથી એની અંદર લાવવાનું. અને જો નવીન લાવવાનું હશે ને તો પણ હું તમને એક વિડીયો દ્વારા જેમ કહું છું ને એમ સમજાવી દઈશ. અને વજન ઘટાડવા માટે થોડીક ટિપ્સ જાણી લો કે તમે છે ને બહારનું બંધ કરી દો, મેંદાવાળું બંધ કરી દો, શુગરવાળું બંધ કરી દો, બટેકું લેવાનું બંધ કરી દો, તળેલું છે એ બંધ કરી દો, જંક ફૂડ જે બહારનું આવે છે એ બંધ કરી દો. એટલે તમારું વજન છે ને આરામથી ઘટી જશે. અને એકસાથે નહીં જમતા, થોડુંક ઓછા ઓછા આમ થોડી થોડી વારે જમજો, એટલે તમારું એક હારે પેટનું ભરેલું રહે અને તમારા ભોજનને પાચન કરવામાં ટાઈમ બહુ ન લાગે, બરાબર છે. બહુ ઝાઝું ખાધું હોય ને તો એને ઘણો ટાઈમ લાગે છે પચાવવા માટે, અને એ જે પચ્યું ન હોય તો આપણે બીજું ખાઈ લઈએ. તો એના બદલે થોડુંક ઓછું ખાઓ, જેથી એને પચવામાં ટાઈમ ન લાગે ને ફટાફટ પચી જાય, જેથી તમારું વજન છે ને આરામથી ઘટી શકે, બરાબર છે. અને ઘણાના પ્રોબ્લેમ પણ આવે છે કે નથી ઘટતો, તો તમે ડાયટ ચાલુ રાખો. નોર્મલી તમારું ફેટ લોસ પણ થતો હશે એટલા માટે, બરાબર છે. અને ઘણાએ મને જોઈ છે તો તમારી સામે રિઝલ્ટ છે તે ડાયટથી, જે મેં વજન ઘટાડ્યું એ માટે. તો તમે એ કરી શકો. અને એક ફાકી બતાવી હતી મેં તમને, તો બરાબર છે, એનાથી મારો જે વજન છે ને એ હું લેતી, એટલે સારો એવો લોસ થયો હતો. તમને કોઈને એવું લાગતું હોય તો તમારે છે ને 10 દિવસની બનાવવાની, નોર્મલ લઈ શકો છો. તમને શરીરમાં બોડીમાં સારો એવો ફેર જણાય તો તમે કન્ટિન્યુ કરી શકો છો, બરાબર છે. ઘણા પ્રોબ્લેમ છે ને એનાથી સોલ્વ થઈ જાય છે ઘણાને, કેમ કે બધાની તાશી સરખી નથી હોતી એટલા માટે. તો તમે એ રીતના ટ્રાય કરજો, બરાબર છે. અને આપણે જે દિવાળીનું છે ને, દિવાળી આવતા આપણે 10 કિલો વજન ઘટાડવાનો છે. તો એ ચાર્ટ હું તમને છે ને હવે આગળ જે ફોટોસ આવશે ને એમાં હું તમને ચાર્ટ જે મારો છે ને એ લખીને બતાવી દઈશ, બરાબર છે. કેવી રીતના તમારે જમવાનું છે. જમવાનું નોર્મલ સિમ્પલ જ બતાવ્યું છે. જે લોકો બધા ડાયટિશિયન જે હાઈફાઈ સલાડ ને એવું બનાવે ને, એવું તો કદાચ આપણને ભાવે પણ નહીં, અને આપણે જ્યાં રહીએ છીએ ત્યાં એવું મળતું પણ ના હોય. અને જો મળતું હોય ને તો બહુ મોંઘું મળતું હોય છે. તો એટલા માટે હું ટ્રાય કરું છું કે આપણે કાઠિયાવાડીમાં સ્ટાઇલમાં જ તે તમને ડાયટ મળે, અને જે તમને બધે આજુબાજુ બધી અવેલેબલ હોય વસ્તુ, અને આરામથી તમે લઈ શકો, ખોટો ખર્ચો ન કરવો પડે. એટલા માટે એનાથી પણ વજન ઘટાડી શકાય છે. ખોટો ખર્ચો કે એવા સલાડ ખાવાની જરૂર નથી, બરાબર છે. તમારા ઘરમાં જ કિચનમાં જ તેવી બધી વસ્તુ મળી રહે છે. અને હું તમને જણાવું છું કઈ રીતના. તો હવે આગળનો જે ચાર્ટ છે ને એ દિવાળીનો 10 કિલો વજન ઘટાડવાનો આવશે, જે 120 દિવસ સાથે જ છે. તમે કન્ટિન્યુ કરી શકો છો, બરાબર છે. એમાં કોઈ ફેરફાર નથી કર્યો મેં. નોર્મલી પણ એક આ અલગ ટોપિક નામ આપી દીધું કે દિવાળી સુધીમાં 10 કિલો વજન ઘટાડવા માટે. તો તમે બધા બહુ સપોર્ટ કરો છો, અને તો થેન્ક યુ. અને આવી રીતના સપોર્ટ કરતા રહેજો. તમે શોર્ટ્સમાં બધી રીતના સપોર્ટ કરો છો. તો ચાલો હવે જોઈ લઈએ આપણે જે દિવાળીનો જે ચાર્ટ ચાલુ કરીએ છીએ ને એના માટે. અને જે લોકોનું વજન ઘટ્યું છે ને, સારું એવું રિઝલ્ટ છે, તો પ્લીઝ મને તમે છે ને ઇન્સ્ટાગ્રામમાં તમારા ફોટોઝ મોકલજો, અને અલગ અલગ મોકલજો. હું મારી રીતે જોઈન કરી દઈશ, કેમ કે મારે છે ને યુટ્યુબના થંબનેલમાં ચડાવવા છે તમારા ફોટોઝના રિવ્યૂ, એટલા માટે કે તમે વજન ઘટાડ્યું છે એનું કેવો રિઝલ્ટ છે. એટલા માટે તમે મારો આ થંબનેલ છે એમાં તમે જોઈ શકશો કે આ રિઝલ્ટ કઈ રીતના કેવું છે ને, એટલા માટે. તો બધાને આઈડિયા આવે કરવાની, એમ બધા ઝાઝા લોકો ઘરે બેસીને કરી શકે એટલા માટે. તો ચાલો હવે આપણે ટાઈમ નથી ખોટો બગાડવાનો, તો ચાલો જોઈ લઈએ આપણો આગળનો ચાર્ટ. તો મિત્રો તમે જોઈ લીધો ને ચાર્ટ. તો જો મિત્રો તમને અમારા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને, નવા હોય ને તો. અને શેર કરવાનું ભૂલતા નહીં. અને ચાલો મળીશું એક નવા વિડીયો સાથે. તો બધાને અત્યારે જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે.